જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આજની આ કહાનીને ખૂબ જ ધ્યાનથી સાંભળજો, કેમ કે આ કહાની તમને જીવનભર કામ આવશે. આ કહાનીમાં તમારા બધા જ પ્રશ્નોનું સમાધાન છુપાયેલું છે. આપણે હંમેશા પોતાની જિંદગી વિશે પ્રશ્ન કરીએ છીએ કે કેમ મારું નસીબ હંમેશા મારાથી દૂર રહે છે, અને જ્યારે પણ મુશ્કેલીઓ આવે છે ત્યારે આપણને લાગે છે કે આપણું નસીબ જ ખરાબ છે. શું તમે જાણો છો કે નસીબ ક્યારેય પણ સંકેત આપ્યા વગર બદલાતું નથી? જીવનમાં કેટલાક મહત્ત્વપૂર્ણ સંકેતો હોય છે, જેને ઓળખીને આપણે આપણા નસીબને એક નવી દિશા આપી શકીએ છીએ. તો ચાલો કહાની શરૂ કરીએ. એક શહેરથી થોડે દૂર એક ગામ હતું. તે ગામમાં એક રેલવે સ્ટેશન હતું. તે રેલવે સ્ટેશન પર એક ભિખારી રહેતો હતો, જેનું નામ મોહન હતું. તે એકલો જ રહેતો હતો. તે ત્યાં આવતી જતી રેલગાડીઓમાં બેઠેલા યાત્રીઓ પાસે ભીખ માંગતો હતો, અને ભીખમાં જે કંઈ પણ પૈસા મળતા તેનાથી તેનું ગુજરાન ચાલતું હતું. એક દિવસે જ્યારે તે ભીખ માગી રહ્યો હતો, ત્યારે સૂટબૂટ પહેરેલો એક અમીર વ્યક્તિ તેને દેખાય છે. તેણે વિચાર્યું કે આ વ્યક્તિ ખૂબ જ અમીર લાગે છે, તેની પાસે ભીખ માંગવાથી મને તે જરૂર વધારે પૈસા આપશે. મોહન તે અમીર વ્યક્તિ પાસે ભીખ માંગવા લાગ્યો. ભિખારીને જોઈને તે અમીર વ્યક્તિએ કહ્યું, તું હંમેશા માંગતો જ રહું છું કે શું? ક્યારેય તું કોઈને કશું આપું છું? ભિખારી બોલ્યો, સાહેબ, હું તો ભિખારી છું. હું તો હંમેશા બીજા પાસે ભીખ માંગતો રહું છું. મારી એટલી ઓકાત ક્યાં છે કે બીજાને કંઈ આપી શકું? ત્યારે તે અમીર વ્યક્તિ બોલ્યો કે જ્યારે તું કોઈને કંઈ આપી શકતો નથી તો તને માંગવાનો પણ અધિકાર નથી. હું એક વ્યાપારી છું અને લેણદેણમાં વિશ્વાસ રાખું છું. જો તારી પાસે મને આપવા માટે કંઈ હોય તો જ બદલામાં હું તને કંઈક આપીશ. આટલું કહ્યા બાદ તે અમીર વ્યક્તિ ટ્રેનમાં બેસીને જતો રહ્યો. આ બાજુ ભિખારી તેના દ્વારા કહેવામાં આવેલી વાતનો વિચાર કરવા લાગ્યો. તે અમીર વ્યક્તિ દ્વારા કહેવામાં આવેલી વાત તે ભિખારીના દિલમાં ઉતરી ગઈ. તે વિચારવા લાગ્યો કે કદાચ મને ભીખમાં વધારે પૈસા એટલા માટે નથી મળતા કેમ કે હું તેના બદલામાં બીજાને કંઈ આપતો નથી, પરંતુ હું તો ભિખારી છું. કોઈને કંઈ આપી શકું તેને લાયક પણ નથી, પરંતુ ક્યાં સુધી હું બીજાને કંઈ આપ્યા વગર માંગતો રહીશ? ઘણો બધો વિચાર કર્યા બાદ તે ભિખારીએ નિર્ણય કર્યો કે જે કોઈ વ્યક્તિ તેને ભીખ આપશે તેના બદલામાં તે પણ તે વ્યક્તિને કંઈક આપશે. પરંતુ હવે તેના દિમાગમાં એ પ્રશ્ન ચાલી રહ્યો હતો કે તે ખુદ ભિખારી છે તો ભીખના બદલામાં તે બીજાને શું આપી શકે? આ વાતનો વિચાર કરતાં કરતાં 2-3 દિવસ પસાર થઈ ગયા, પરંતુ તેને તેના પ્રશ્નનો કોઈ જવાબ મળ્યો નહોતો. મિત્રો, કહાનીમાં આગળ વધતા પહેલાં તમને બધાને વિનંતી છે કે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, તથા વિડીયોને લાઇક અને શેર કરી દેજો, અને અમારી ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો, તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથ અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. એક દિવસે જ્યારે તે સ્ટેશન પાસે બેઠો હતો ત્યારે તેની નજર કેટલાક ફૂલો પર પડી, જે સ્ટેશનના આસપાસના નાના છોડ પર ઉગ્યા હતા. તેણે વિચાર્યું કે જે લોકો ભીખ આપે છે તેના બદલામાં હું તેમને આ ફૂલ ના આપી શકું? તેને પોતાનો આ વિચાર સારો લાગ્યો અને તેણે ત્યાંથી કેટલાક ફૂલ તોડી લીધા અને તે ટ્રેનમાં ભીખ માગવા માટે પહોંચ્યો. હવે જ્યારે કોઈ વ્યક્તિ તેને ભીખ આપતો ત્યારે તે ભિખારી તેના બદલામાં તે વ્યક્તિને એક ફૂલ આપી દેતો. લોકો ખુશ થઈને તે ફૂલને પોતાની પાસે રાખી લેતા. હવે ભિખારી દરરોજ ફૂલ તોડવા લાગ્યો અને જે લોકો તેને ભીખ આપતા તેને બદલામાં તે ફૂલ આપવા લાગ્યો. થોડા દિવસોમાં જ તેણે અનુભવ્યું કે ઘણા બધા લોકો હવે તેને ભીખ આપવા લાગ્યા હતા. તે સ્ટેશન પાસેના બધા ફૂલોને તોડી લાવતો હતો. જ્યાં સુધી તેની પાસે ફૂલો રહેતા ત્યાં સુધી તેને ઘણા બધા લોકો ભીખ આપતા હતા, પરંતુ જ્યારે ફૂલ વહેંચતા વહેંચતા ખતમ થઈ જતા ત્યારે તેને ભીખ પણ નહોતી મળતી. હવે દરરોજ આવું જ ચાલ્યા કરતું. એક દિવસે જ્યારે તે ભીખ માંગી રહ્યો હતો ત્યારે તેણે જોયું કે સૂટ બૂટ પહેરેલો તે અમીર વ્યક્તિ ટ્રેનમાં બેઠો હતો, જેના કારણે તેને ભીખના બદલામાં ફૂલ આપવાની પ્રેરણા મળી હતી. તે તરત જ તે વ્યક્તિ પાસે પહોંચી ગયો અને ભીખ માંગતા કહેવા લાગ્યો, આજે મારી પાસે તમને આપવા માટે કેટલાક ફૂલ છે. તમે મને ભીખ આપો
તો બદલામાં હું તમને થોડા ફૂલ આપીશ. તે અમીર વ્યક્તિએ ભીખમાં 20 રૂપિયા આપ્યા અને ભિખારીએ થોડાક ફૂલ તે અમીર વ્યક્તિને આપ્યા. તે અમીર વ્યક્તિને આ વાત ખૂબ જ પસંદ આવી અને તે કહેવા લાગ્યો, વાહ, શું વાત છે! આજે તું પણ મારી જેમ એક વેપારી બની ગયો છું. આટલું કહીને તે અમીર વ્યક્તિ સ્ટેશન પર ઉતરી ગયો. પરંતુ તે અમીર વ્યક્તિ દ્વારા કહેવામાં આવેલી વાત એકવાર ફરીથી તે ભિખારીના દિલમાં ઉતરી ગઈ. તે વારંવાર તે અમીર વ્યક્તિ દ્વારા કહેવામાં આવેલી વાત વિશે વિચારવા લાગ્યો અને ખૂબ જ ખુશ થઈ ગયો. તેની આંખો હવે ચમકી રહી હતી. તેને લાગ્યું કે હવે તેના હાથમાં સફળતાની ચાવી આવી ગઈ છે, જેના દ્વારા તે પોતાના જીવનને બદલી શકશે. તે તરત જ ટ્રેનમાંથી નીચે ઉતર્યો અને ઉત્સાહિત થઈને ખૂબ જ ઊંચા અવાજમાં આકાશ તરફ જોઈને બોલ્યો, હું ભિખારી નથી, હું તો એક વેપારી છું. હું પણ અમીર બની શકું છું. લોકોએ તેને જોયો ત્યારે તે વિચારવા લાગ્યા કે આ ભિખારી પાગલ થઈ ગયો છે. પછી બીજા દિવસથી તે ભિખારી તે રેલવે સ્ટેશન પર ફરી ક્યારેય દેખાયો નહીં. લોકોને લાગ્યું કે કદાચ તે બીજા શહેરમાં જતો રહ્યો હશે. આમને આમ સમય પસાર થતો ગયો અને પછી 8 મહિના બાદ તે સ્ટેશન પર 2 વ્યક્તિ સૂટ બૂટ પહેરીને યાત્રા કરી રહ્યા હતા. બંનેએ એકબીજાને જોયા અને તેમાંથી એક વ્યક્તિએ બીજા વ્યક્તિ સાથે હાથ મિલાવ્યો અને કહ્યું, શું તમે મને ઓળખ્યો? ત્યારે બીજો વ્યક્તિ બોલ્યો, ના, કેમ કે મારા હિસાબથી આપણે પહેલીવાર મળી રહ્યા છીએ. પહેલો વ્યક્તિ બોલ્યો, ના, તમે હજુ યાદ કરો, આપણે પહેલીવાર નહીં પરંતુ ત્રીજી વાર મળી રહ્યા છીએ. ત્યારે બીજો વ્યક્તિ બોલ્યો, મને યાદ નથી કે આપણે પહેલાં 2 વાર ક્યારે મળ્યા હતા. હવે પહેલો વ્યક્તિ મુસ્કુરાવીને બોલ્યો, આપણે પહેલાં પણ 2 વાર આ ટ્રેનમાં જ મળ્યા હતા. હું તે જ ભિખારી છું જેને તમે પહેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે મારે જીવનમાં શું કરવું જોઈએ અને બીજી મુલાકાતમાં જણાવ્યું હતું કે હું હકીકતમાં કોણ છું. બીજો વ્યક્તિ મુસ્કુરાવ્યો અને અચંબિત થઈને કહેવા લાગ્યો, હા, મને યાદ આવ્યું, તું તે જ ભિખારી છું જેને મેં પહેલીવાર ભીખ આપવાની ના પાડી હતી અને બીજી વાર મેં તારી પાસેથી થોડા ફૂલ ખરીદ્યા હતા. પરંતુ આજે તું આ સૂટ બૂટમાં ક્યાં જઈ રહ્યો છું અને આજકાલ તું શું કરી રહ્યો છું? ત્યારે પહેલો વ્યક્તિ બોલ્યો, હા, હું તે જ ભિખારી છું, પરંતુ આજે હું ફૂલોનો એક ખૂબ જ મોટો વેપારી બની ગયો છું અને આ વેપારના કામથી જ હું બીજા શહેરમાં જઈ રહ્યો છું. થોડીવાર ઊભા રહ્યા બાદ તે ફરી બોલ્યો, તમે મને પહેલી મુલાકાતમાં કુદરતનો એક નિયમ જણાવ્યો હતો, જે મુજબ આપણને ત્યારે જ કંઈક વસ્તુ મળે છે જ્યારે આપણે કંઈક આપીએ છીએ. લેણદેનનો આ નિયમ હકીકતમાં કામ કરે છે. મેં આ ખૂબ જ સારી રીતે મહેસૂસ કર્યું છે કે હું હંમેશા મારી જાતને ભિખારી જ સમજતો રહ્યો. તેની ઉપર ઉઠીને મેં ક્યારેય વિચાર નહોતો કર્યો અને જ્યારે તમારી સાથે મારી બીજી મુલાકાત થઈ ત્યારે તમે મને જણાવ્યું કે હું એક વેપારી બની ગયો છું. હવે હું સમજી ગયો હતો કે હું હકીકતમાં ભિખારી નહીં પરંતુ વેપારી બની ગયો હતો. હું સમજી ગયો હતો કે લોકો મને આટલી બધી ભીખ કેમ આપે છે, કેમ કે તેઓ મને ભીખ નહોતા આપી રહ્યા પરંતુ તે ફૂલોની કિંમત ચૂકવી રહ્યા હતા. બધા લોકો મારા ફૂલ ખરીદી રહ્યા હતા કેમ કે આટલા સસ્તા ફૂલ તેમને ક્યાંય નહોતા મળતા. ત્યારે હું લોકોની નજરોમાં એક નાનો વ્યાપારી હતો પરંતુ હું મારી નજરોમાં એક ભિખારી જ હતો. તમારા જણાવ્યા પર મને સમજમાં આવી ગયું હતું કે હું એક નાનો વેપારી છું. મેં ટ્રેનમાં ફૂલ વેચવાથી જે પૈસા ભેગા કર્યા હતા તેનાથી ઘણા બધા ફૂલ ખરીદી લીધા અને ફૂલોનો વેપારી બની ગયો. અહીંના લોકોને ફૂલ ખૂબ જ પસંદ છે અને તેમની આ પસંદે જ મને ફૂલોનો એક મોટો વેપારી બનાવી દીધો છે. બંને વેપારી હવે ખુશ હતા અને સ્ટેશન આવવા પર સાથે ઉતર્યા અને પોતપોતાના વેપારની વાત કરતાં કરતાં આગળ વધવા લાગ્યા. મિત્રો, આ કહાની આપણને જીવનનો એક મહત્વપૂર્ણ બોધ આપે છે. કહાનીમાં તે સૂટબૂટ પહેરેલો અમીર વ્યક્તિ ગીવ એન્ડ ટેક એટલે કે લેણદેણના નિયમને ખૂબ જ સારી રીતે જાણતો હતો. દુનિયાના સૌથી મોટા વેપારી જીવનના આ જ નિયમનો ઉપયોગ કરીને મોટા બન્યા છે. આ ફોર્મ્યુલાને તે અમીર વ્યક્તિએ ભિખારીને પણ જણાવ્યો. ભિખારીએ કુદરતના આ નિયમને અપનાવી લીધો અને તેની અસર તેના જીવનમાં સ્પષ્ટ દેખાવા લાગી. તેણે પોતાના વિચાર બદલ્યા અને તેની જિંદગી બદલાઈ ગઈ. આ કહાની આપણને શીખવે છે કે જો આપણે આપણા વિચારો બદલીશું એટલે કે આપણી માનસિકતા બદલીશું તો કાંઈ પણ મેળવી શકીશું.
જો આપણે પોતાની જાતને નાની સમજતા રહીશું તો હંમેશા નાના જ રહીશું. મોટા વ્યક્તિ બનવા માટે આપણે આપણી માનસિકતાને જરૂર બદલવી પડશે અને પોતાના વિશે ખૂબ ઊંચા વિચારો રાખવા પડશે. આ કહાનીનો સાર એ જ છે કે સફળતા તમારી માનસિકતામાં છુપાયેલી છે. પોતાનું આત્મસન્માન જગાવીને પોતાની જાતને મોટી બનાવો અને પછી જુઓ કે કેવી રીતે તમે સફળતાના શિખર પર પહોંચી જાઓ છો. મિત્રો, જીવનમાં સુખ દુઃખ એ સિક્કાની બે બાજુ છે જે આવતી જતી રહે છે. જ્યારે આપણા જીવનમાં બધું સરસ રીતે ચાલી રહ્યું હોય છે તો ખુશ થવું એ વ્યાજબી છે. પરંતુ આપણા જીવનમાં જ્યારે કંઈ ખોટું થાય છે અને કેટલીક પરિસ્થિતિઓ આપણી ધારણા મુજબ નથી હોતી ત્યારે સૌથી પહેલાં આપણે આપણી ધીરજ ખોઈ બેસીએ છીએ અને ભગવાન તથા પોતાના નસીબને દોષ આપવાનો શરૂ કરી દઈએ છીએ. એટલે કે તે સમયે ફક્ત આપણને આપણું દુઃખ જ નજર આવે છે અને તે દુઃખની અંદર આપણી પાસે થોડું ઘણું જે કંઈ પણ હોય છે તેને પણ આપણે ખોઈ બેસીએ છીએ. મિત્રો, તે સમયે અંતર આવે છે વિચારોનું, સકારાત્મક વિચાર અને નકારાત્મક વિચાર. જો તે સમયે આપણે નકારાત્મક દૃષ્ટિકોણથી વિચારીએ તો ખૂબ જ આસાનીથી નકારાત્મકતાનો શિકાર બની જઈએ છીએ અને પરિસ્થિતિ પોતાની જાતે જ ખરાબ થવા લાગે છે. આ જ નકારાત્મક વિચારસરણી આપણા દુઃખોનું કારણ બને છે અને આપણી સફળતાની યાત્રા ત્યાં જ રોકાઈ જાય છે. એટલા માટે મિત્રો, અહીં સૌથી મોટી જરૂરી વાત એ છે કે જો તમે કોઈ પરેશાની કે દુઃખના કારણે દુઃખી હોવ તો સૌથી પહેલાં તમારા વિચારોને સકારાત્મક રાખો. અને જો તમે સાચા અને પરિશ્રમી એટલે કે મહેનતુ વ્યક્તિ છો અને પોતાના લક્ષ્યને મેળવવા માટે મહેનત કરવાનું જાણો છો તો આ સફળતાના સકારાત્મક પાસાને જોવાની કોશિશ કરો તથા ધીરજ રાખો અને મહેનત કરતા રહો. ઠીક એવી રીતે કે આપણે જે કહાની સાંભળી તેમાં તે ભિખારી વ્યક્તિ ગરીબ જરૂર હતો પરંતુ સાથે મહેનતુ પણ હતો. મિત્રો, હંમેશા સકારાત્મક રહો. સુખી થવા પર ક્યારેય ઘમંડ ન કરો અને દુઃખી થવા પર એ હંમેશા યાદ રાખો કે જેવી રીતે સુખ હંમેશા ટકતું નથી તેવી રીતે આ દુઃખ પણ હંમેશા માટે નહીં રહે. ના સુખ આપણા હાથમાં છે કે ના દુઃખ, અને જે આપણા હાથમાં જ નથી તો તેના પર ધ્યાન કેમ આપવું? જો તમારા હાથમાં કંઈ છે તો તે છે મહેનત. એટલા માટે તમારે ફક્ત તમારી મહેનત પર ધ્યાન આપવું જોઈએ. અને એમ પણ જે વ્યક્તિનું સંપૂર્ણ ધ્યાન પોતાની મહેનત પર હોય છે ત્યારે તેનું ધ્યાન તેના દુઃખ અને નકારાત્મક પરિસ્થિતિ પર ક્યારેય જતું નથી. અને એટલે જ આવો વ્યક્તિ હંમેશા સકારાત્મક રહે છે. અને આ સકારાત્મક વિચારસરણી એક દિવસ આપણા બધા દુઃખોને ખતમ કરી દે છે. તો મિત્રો, આશા રાખું છું કે આ કહાની પરથી તમને ઘણું બધું શીખવા મળ્યું હશે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા સગા વહાલા અને મિત્રો સાથે જરૂર શેર કરજો. અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તમારી એક લાઈક અને સબસ્ક્રાઈબ અમને આગળ વધવા માટે મોટિવેટ કરશે. જો આ કહાની વિશે તમારા કોઈ મંતવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. આ કહાનીમાં અંત સુધી જોડાયેલા રહેવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સૌને જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.